ગીર સોમનાથમાં ફરી એક વખત અસામાજિક તત્વોએ કાયદો વ્યવસ્થા છે તેને પડકાર્યો છે। તેણે એક વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો અને આરોપી એમએલએ ગુજરાત લખેલી સ્કોર્પિયો લઈને ફરી રહ્યો હતો। આ મામલો સામે આવતા કારડિયા રાજપૂત સમાજ લાલ ગુમ થયો છે અને આરોપીના છેડા ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડના સાથે મળી રહ્યા છે તેવી વિગત સામે આવતા ધારાસભ્યએ શું ખુલાસો કર્યો છે તે મામલે પણ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગીર સોમનાથમાં અવારનવાર અસામાજિક તત્વો અને લુખ્ખાઓ કાયદો વ્યવસ્થાને પડકારતા હોય છે અને પોલીસનો ડર રાખ્યા વગર કોઈને પણ વ્યક્તિ છે તેને માર મારતા હોય છે અને આવી જ ઘટના સામે આવી છે કોડીનાર તાલુકામાંથી। કેમ કે આ ડોળાસા ગામના જે વતની છે જે કારડિયા રાજપૂત સમાજના આગેવાન પણ છે, તેમનું નામ છે દિલીપભાઈ મોરી। તે તેમનું બાઇક લઈને જઈ રહ્યા હતા અને તે જ સમયે આ વિસ્તારનો જે કુખ્યાત અને હિસ્ટ્રી સીટર છે ભૂરો, જેનું નામ છે નિલયવાળા, તે પોતે ત્યાં આવે છે, તેનું વાહન ઊભું રાખે છે અને અકારણસર તે પોતે હુમલો કરી દે છે આ નિલયવાળા દિલીપભાઈ મોરી પર અને ત્યાર પછી તે ત્યાંથી ફરાર થઈ જાય છે। જે પ્રકારે આરોપીએ હુમલો કર્યો હતો તેના પાસે એક સ્કોર્પિયો હતી અને તેના પર એમએલએ ગુજરાત પણ લખેલું હતું અને ત્યાર પછી આ કારડિયા રાજપૂત સમાજ પોતે નારાજ થાય છે, મામલતદાર કચેરી પણ પહોંચે છે અને કોડીનારના પોલીસ સ્ટેશન પણ પહોંચે છે, આવેદનપત્ર આપે છે અને આ મામલે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। અમારા સમાજના દિલીપભાઈ જેઠાભાઈ મોરી, ગામ ડોળાસા, એ વ્યક્તિ રાતે ઘરે આવતા હતા, એકલા હતા। આ લોકો કોડીનાર સાઈડથી આવતા હતા તે એ લોકોએ રોડ ઉપર ગાડી ઊભી રાખી ને દિલીપભાઈને રોકાવી ને સીધા હેઠા ઉતરી ને એ વ્યક્તિને મારવા જ વળગી ગયા। એ વ્યક્તિને એવો ઢોરમાર માર્યો છે કે તમે જો તો જાન લેવા માટે હુમલો કેમ જાણે કરતા હોય ને જૂની કોઈ અદાવત કેમ રાખીને એની માથે હુમલો કર્યો હોય એવો હુમલો કર્યો છે। તે દિલીપભાઈનો તો કહેવાનો એવો છે કે મારી ખિસ્સામાં 4500 રૂપિયા રોકડ હતી, એ પણ એ લોકો લૂંટ કરીને લઈ ગયા છે એ કે બરોબર। પછી મને નાકમાં ઢીકો મારી દીધો એટલે હું બેભાન થઈ ગયો છે, એટલે પછી મને કઈ ખબર નથી શું થયું। એ રામભાઈનો છોકરો ભૂરો ને એ લોકો ઉનાવાળા હતા, એને મારા છે 4 થી 5 જણા હતા। અને દિલીપભાઈ છે એ તો પોતે એક વેપારી લાઈનના માણસ છે ને પોતે વેપારી છે। અમારી માંગ એવી છે કે આ આરોપીને કાયદાકીય રીતે કડીમાં કડી સજા મળવી જોઈએ ને અમારી માંગ એ છે કે 307 અને 326 એવી ગંભીરતા કલમો નાખી ને તે પોતે જામીન ન મળવા જોઈએ અને ગુસ્કી ટોક એ પોતાની માથે થવી જોઈએ। નાનામાં નાના માણસ હોય તો તેની માથે ગુસ્કી ટોક થઈ જાય છે, તો આ પોતાની માથે તો ગંભીર આવા ગુનાઓ કેટલા અનેક છે। આરોપીઓમાં અત્યારે અમને જાણવા મળ્યું છે માહિતી મુજબ નિલય રામભાઈ વાળા નામનો વ્યક્તિ કે જેમની ઉપર અત્યારે હાલ ઉના ગીરગઢા તાલુકામાં ઘણા બધા કેસો, લૂંટમારના, ધમકીઓના ને એવા કેસો એમની પર ચાલુ છે। આવો વ્યક્તિ જે પાસા હેઠળ જેલના હવાલે હોવો જોઈએ તે અત્યારે ખુલ્લેઆમ અત્યારે જનતાને ડરાવવા અને ધમકાવવા માટે, પોતાનો ઈગો સેટિસ્ફાય કરવા માટે અત્યારે ખુલ્લેઆમ રખડે છે। અત્યારે અમારી ડોળાસા અને કોડીનાર તાલુકાના દરેક સમાજના લોકો, દરેક વર્ણના લોકો કોડીનાર ખાતે મામલતદાર સાહેબને રૂબરૂમાં રજૂઆત કરી છે, પીઆઈ સાહેબને પણ અહીંયા રૂબરૂમાં રજૂઆત કરી છે અને અમારી માંગ એટલી જ છે સાહેબ કે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સુરક્ષાના વાયદાઓ કરતા નેતાઓ જે સ્ટેજ ઉપર ચડીને બોલે છે એમને મારું એટલું જ કહેવાનું છે કે અહીંયા તો રાત્રે પુરુષ પણ ડરના ભયમાં જીવી રહ્યો છે, તો તમે શેની વાત કરો છો? અમારી માંગ એવી છે કે આ વ્યક્તિને સજા થવી જોઈએ અને એમની સાથે રહેલા 3 વ્યક્તિઓને તાત્કાલિક ગિરફ્તાર કરવા જોઈએ। આ ઘટના બન્યા બાદ પીએસઆઈએ પણ આ ઘટનાને લઈને વિગતો આપી છે અને તેમણે પણ આ મામલે સ્પષ્ટતા કરી છે। ગુનો દાખલ થઈ ગયો છે અને તપાસ મારી પાસે છે, આ શૈલેષભાઈને ખબર છે, હું ત્યાં આવી ગયો છું અને જે કાયદાકીય રીતે હશે એ બધું અમે કરશું। અમને ખબર છે ન્યુસન્સ છે, જે કાયદાકીય રીતે થશે બધું અમે પૂરેપૂરું કરશું। આરોપીને અમે લઈ આવ્યા છીએ, ગાડી કબજે કરી લીધી છે, હથિયાર છે એ બી અમારે થઈ ગયું છે અને આગળ હજી જે ડોક્ટરના સર્ટિફિકેટ ઉપર બધું છે ચોક્કસ એ થશે, જે કાયદાકીય રીતે થશે એ ચોક્કસ થશે।
એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. આરોપીને અમે લઈ આવ્યા છીએ, અટક કરી લીધો છે, એની ગાડી હથિયાર ને બધું અમે આવી ગયું. અમે નથી કીધું એ પહેલા થઈ ગયું. તમને કહું છું તમને, જે અમે એક જરીકે તપાસમાં મારી પાસે તપાસ છે, 10 તપાસમાં જરીકે બાંધછોડ કરવામાં નહીં આવે. આરોપી ફરિયાદમાં જે નિલય ઉર્ફે ભૂરો છે એ અને એને જે નામ આપે એ આપશે, જે નામ એ બધાને અમે લઈ આવશું. એ બધાના નિલય અહીં આવી ગયો છે અત્યારે. તપાસમાં ભાઈ 60 દિવસનો આપણે ચાર્જશીટનો સમય હોય એ દિવસમાં કોણ છે એ પહેલા થઈ જાય. કલમ આપણે ભારતીય ગુના નંબર 0182/2025 ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 115(2), 351(3) અને 54 જે જૂની આપણે ભારતીય આઈપીસી ની 324 છે ને એ પણ લગાડી છે. સીસીટીવી ત્યાં છે, સીસીટીવી અમે જોઈ અને જે હશે એ બધું કરશું. ભાઈએ જ્યાં સારવાર લીધી છે ને ત્યાં અમે મેડિકલ સર્ટિફિકેટ માટે કહી દીધું. ડોક્ટર અમને અભિપ્રાય આપશે કે ગ્રીવસ ઇન્જરી છે તો ચોક્કસ અમે 109 ની ઉમેર. એ તો સાહેબ જે પ્રકારે આ કોડીનારનો ભૂરો જે ઓળખાય છે નિલય વાળા, તેનું નામ છે, તે હિસ્ટ્રી શીટર છે, તેના પર અનેક પ્રકારના ગુના નોંધાયેલા છે અને ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડના પુત્રના શાળા હોવાની વાત સામે આવી રહી છે અને નિલય વાળા છે તેના પિતા પણ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે તેવી વિગતો પણ હાલ સામે આવી રહી છે અને પોલીસે આ આરોપી છે તેને દબોચી લીધો છે તેવી વિગતો પણ હાલ મળી રહી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.